નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જળ તથા વાયુ પરિવર્તનને કારણે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ ઉદ્ભવવા વિશે ગ્લોબલ વોર્મિંગમાં પડકારોને પણ પહોંચી વળવાનું એકમાત્ર મહત્તમ વૃક્ષોનું વાવેતર છે। માનવ જીવનમાં વૃક્ષોનું અનેક મહત્વ છે। આપણા પ્રાચીન શાસ્ત્રમાં પણ વૃક્ષોનો મહિમાનું ગાન કરવામાં આવ્યું છે। વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરું પાડે છે, ત્યારે વડોદરા શહેરના સયાજી પાર્ક નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે, જે જૂન મહિનામાં નાગરિકોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપતા આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડોદરા વન વિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે છે અને જૂન મહિનામાં રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે। વન વિભાગ દ્વારા બારેમાસ સારા રોપા મળી રહે તે અંગે આયોજન કરવામાં આવે છે, જેમાં ખેડૂતલક્ષી ઇમારતી વૃક્ષો, ફળાઉ રોપા, ઔષધીય વૃક્ષો અને વન વિભાગ દ્વારા ઉછેર કરવામાં આવે છે। આવા રોપાઓને વિનામૂલ્યે નાગરિકોને આપવામાં આવે છે અને આ વર્ષે 3 લાખ રોપા ઉછેરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। દર વર્ષે લોકોની માંગ પ્રમાણે રોપા ઉછેરવામાં આવે છે।